ડભોઈ બાર એસોસિએશનની વકીલ મંડળની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી। ડભોઈ ખાતે શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ડભોઈ કોર્ટ સંકુલમાં 1 વર્ષ માટેની નવી કમિટી કારોબારી સમિતિની ચૂંટણી યોજાઈ હતી। આ ચૂંટણીમાં પ્રમુખ પદ માટે સિનિયર એડવોકેટ આરિફભાઈ મકરાણી 53 મતથી બીજી વખત ચૂંટાઈ આવ્યા હતા। વકીલ મંડળના સભ્યો દ્વારા તેમના પર વ્યક્ત કરાયેલા વિશ્વાસને કારણે સમગ્ર વકીલ સમુદાયમાં ખુશીની લાગણી જોવા મળી હતી। આ ચૂંટણી દરમિયાન ઉપપ્રમુખ પદે બિનહરીફ રાજેશભાઈ વસાવા તથા મંત્રી પદે 28 મતથી મોહસિનભાઈ મંસૂરી પણ ચૂંટાયા હતા। બિનહરીફ ટ્રેઝરર તરીકે જાગૃતિબેન શાહ અને મમતાબેન વસાવા વિજેતા જાહેર થયા હતા। મોટાભાગના હોદ્દેદારો બિનહરીફ જાહેર થતાં ચૂંટણી પ્રક્રિયા સરળ અને સુચારુ રીતે પૂર્ણ થઈ હતી। નવનિયુક્ત પ્રમુખ આરિફભાઈ મકરાણીએ તમામ વકીલ મિત્રોના સહયોગ અને વિશ્વાસ બદલ આભાર વ્યક્ત કરી આગામી સમયમાં વકીલોના હિત અને મંડળની એકતા માટે સતત કાર્યરત રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। સમગ્ર વકીલ મંડળ દ્વારા પ્રમુખ સહિત નવી કારોબારી સમિતિને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા મુખ્ય ચૂંટણી અધિકારી સાહેબની અધ્યક્ષતામાં શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે સંપન્ન થઈ હતી। આજરોજ ડભોઈ બાર એસોસિએશનની ચૂંટણી વર્ષ 2025-26 ની યોજાઈ અને હું ગઈ ટર્મમાં પણ પ્રમુખ પદે ચૂંટાઈ આવેલો અને આ ટર્મમાં પણ ફરીથી મને પ્રમુખ તરીકે ડભોઈ બાર એસોસિએશનના વકીલશ્રીઓએ જંગી બહુમતીથી વિજય બનાવ્યો છે। તે બદલ હું તમામ વકીલ મિત્રોનો આભાર માનું છું। તેમજ મારી સામે પ્રમુખ તરીકે ફોર્મ ભરનાર આરબી ભટ્ટ સાહેબ હતા, જુગલ રાજપૂત હતા। ત્યારબાદ આરબી ભટ્ટ સાહેબે ફોર્મ પરત ખેંચેલું અને જુગલભાઈ રાજપૂતને તેમને ગઠબંધન કરેલું, ટેકો આપેલો। તેમ છતાં પણ વકીલ મિત્રોએ મારી પર વિશ્વાસ મૂકેલો છે અને હું વકીલોના કામ કરેલા છે તે બદલ હું વકીલોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આજ રોજ હું જંગી બહુમતીથી 58 મતોથી વિજય થયેલ છું। હંમેશા વકીલો માટે હું કામ કરતો રહીશ અને વકીલોના પડખે ઉભો રહીશ। ક્યારે પણ હું વકીલોના કામ માટે ના નથી પાડી અને આગળ પણ હું વકીલોના કામ કરતો રહીશ। આખા વર્ષ દરમિયાન હું એક પણ મીટિંગ નથી બોલાવી કારણ કે હું ટેબલે પહોંચીને વકીલોને સાંભળેલા છે અને વકીલોના કામ કરેલા છે। તે બદલ આજ રોજ હું વકીલોનો આભાર માનું છું અને વકીલોએ મને જંગી બહુમતીથી વિજય બનાવ્યો છે। થેન્ક યુ।